મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આપણી 1008 પોથી સાથેની આપણી આ ભવ્ય આપણી પોથી યાત્રા હવે આપણું જે કથા સ્થળ છે એ કથા સ્થળે મિત્રો પહોંચી ગઈ છે, જ્યાં મિત્રો 7 દિવસ આપણા સત્સંગી જીવન પારાયણનું મિત્રો આપણે રસપાન કરવાનું છે. મિત્રો આપણી આ જે પોથીયું છે એ પોથી મિત્રો આપણું જે કથા સ્થળે આપણે જે સ્ટેજ બનાવ્યું છે, વ્યાસપીઠ બનાવી છે, ત્યાં મિત્રો લઈ જવામાં આવશે. મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે સૌ પ્રથમ આપણા જે સંતો છે એ આપણા હરિકૃષ્ણ મહારાજને લઈ અને હવે અહીંયા કથા સ્થળે પહોંચી ગયા છે અને પાછળ આપણી જે 1008 પોથીઓ છે આવી રહી છે. અને મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આપણા સ્વામિનારાયણ ભગવાનનો જે ગ્રંથ છે સત્સંગ જીવન તે લઈ અને આપણા સંતો અહીંયા આવી રહ્યા છે. આપણા માધવ સ્વામીના હાથમાં એ આપણો ગ્રંથ છે. મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આપણા સંતોના હાથે હવે અહીંયા આપણે જ્યારે રજત જયંતિ મહોત્સવ ઉજવી રહ્યા છીએ તે નિમિત્તે હવે ફુગાઓ હવે આકાશમાં છોડવામાં આવ્યા છે. ભગવાનનો આ જે ગ્રંથ લાવવામાં આવ્યો છે એ હવે અહીંયા આપણું જે સ્ટેજ બનાવ્યું છે, આપણી જે વ્યાસપીઠ બનાવી છે ત્યાં મિત્રો લઈ જવામાં આવી રહ્યો છે. હવે આપણા આ ગ્રંથને આપણી આ વ્યાસપીઠ ઉપર બિરાજમાન કરવામાં આવી રહ્યા છે. મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આપણા હરિકૃષ્ણ મહારાજ સાથે આપણો આ દિવ્ય ગ્રંથ હવે અહીંયા વ્યાસપીઠ ઉપર બિરાજમાન થયો છે. ઘનશ્યામ મહારાજની જય.